કાંકરેજના શિહોરી ગ્રામ પંચાયતમાંથી ઉદરિયાવાસને અલગ કરી નવી ગ્રામ પંચાયત બનાવવાની માંગ સાથે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। લલિતસિંહ વાઘેલાની આગેવાનીમાં યોજાયેલ રેલીને શિહોરીના 17માંથી 12 પંચોની લેખિત સંમતિ અને સાંસદ ભરતસિંહ ડાભીનું સમર્થન મળ્યું છે। લગભગ 1500ની વસ્તી ધરાવતા ઉદરિયાવાસના વિકાસ માટે અલગ પંચાયતની માંગને સરકાર સુધી પહોંચાડવાની મામલતદાર ગૌતમ દરજીએ ખાતરી આપી છે। ઉંદરિયાવાસના ગ્રામજનો આગેવાનો સહિત અહીંયા આવેદનપત્ર આપવા આવેલ, જેઓની માંગણી શિહોરી ગ્રામ પંચાયતમાંથી ઉંદરિયાવાસને અલગ પંચાયત બનાવવા માટેની એમને માંગણી કરી છે અને રજૂઆતના અનુસંધાનમાં એ લોકો અહીંયા અરજી આપી છે, જેમાં ઘણા ગ્રામજનોની પાછળ સહીઓ સાથેના કાગળો સામેલ રાખે છે અને આ અરજી નામદાર સરકારશ્રીમાં કલેક્ટર સાહેબ મારફત મોકલી આપી છે। કોઈ વ્યક્તિ પ્રત્યે નથી, કોઈ રાજકીય વિરોધ કરવા માટે નથી કે કોઈ વિવાદો કરવા માટે નથી। બસ અમારી એક જ માંગણી છે કે ઉંદરિયાવાસ શિહોરી ગ્રામ પંચાયતને અલગ કરી એક નવી સ્વતંત્ર ગ્રામ પંચાયત બનાવવામાં આવે। એક ગામની દીકરી તરીકે એટલું હું ચોક્કસ માનું છું કે ગામનો વિકાસ માત્ર રસ્તાઓ કે પાણી પૂરતો સીમિત નથી, પરંતુ તેનાથી લાખ ગણો વધારે છે। ગામમાં સારી શિક્ષણની વ્યવસ્થા, સ્વચ્છ પાણી કે સ્ટ્રીટ લાઇટ વગેરે તેમજ મહિલાઓને સરકારી યોજનાઓનો લાભ મળે અને યુવાનો અને મહિલાઓને જરૂરી સુવિધાઓ મળે। અમારી ઉંદરિયાવાસ ગ્રામ પંચાયતનું વોટિંગ છે 663, 650 ઉપર છે અને આમ જોવા જઈએ તો વસ્તીની દ્રષ્ટિએ 1500 આસપાસ અમારી વસ્તી છે। ટૂંક સમયની અંદર ઇલેક્શન જાહેર થશે, 2 મહિના કે 2.5 મહિના પછી। જો તમારી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તમે શું કરશો? અમે આંદોલન માટે તૈયાર છીએ। અમે આગળ જઈશું, સાહેબને ભલામણ કરશું, અમે અમારી રેલી ચાલુ રાખશું, અમારા આંદોલન ચાલુ રાખશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ગ્રામ પંચાયતના સરપંચ સાથે મૌખિક રજૂઆતો કરી ગ્રામ પંચાયત અલગ કરવા માટે, તેમ છતાં એમણે અમારી માગણીને નકારી કાઢી છે। તેના પછી અમે સરપંચશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે। સરપંચશ્રીને લેખિતમાં રજૂઆત કર્યા પછી તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને લોકપ્રતિનિધિઓને પણ અમે આ અંગે રજૂઆત કરી છે। તેમ છતાં આજ દિવસ સુધી કોઈ અપેક્ષિત કાર્યવાહી આ અંગે કરવામાં આવી નથી।